મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા પુરવઠાનું અનાજનું ગોડાઉન આવેલું છે, જેમાં નિયમિત દવાનો છંટકાવ થતો ન હોવાથી જીવાતો અને ધણેરા થયા છે, જે નજીકમાં આવેલી સોસાયટીના લોકો માટે માથાનો દુખાવો બની જવા પામી છે અને આ જીવાતો સ્થાનિક રહીશોના ખાદ્ય પદાર્થોને દૂષિત કરે છે અને જીવન પર તેની અસર થતી હોવાથી રોષે ભરાયેલા લોકોએ મામલતદારને યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે। શનાળા રોડ જીઆઈડીસી સામે આવેલી આરાધના સોસાયટીમાં રહેતા લતાવાસીઓએ ધારાસભ્ય, કલેક્ટર અને મામલતદારની રજૂઆત કરી હતી કે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં પુરવઠા વિભાગનું ગોડાઉન આવેલું છે। ગોડાઉનની પાછળ આરાધના સોસાયટી આવેલી છે। છેલ્લા એકાદ માસમાં બાજુમાં રહેલી પુરવઠાના ગોડાઉનની દિવાલમાંથી તેમના ઘરોની દિવાલમાં ધનેડા, ઈયળો સહિતની જીવાતો પડી રહી છે। પુરવઠાના દિવાલની બારીમાંથી આ સોસાયટીની દરેક ઘરની બારી વાટે આવી જીવાતો પડી રહી છે। અનેક વખત ઘર ચોખ્ખું કરવા છતાં જીવાતો પડ્યા પડતી હોવાથી લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે। ગોડાઉનમાં રહેલો રેશનિંગ જથ્થામાં ધનેડા, ઈયળો સહિતની જીવાતો પડવાથી રેશનિંગ જથ્થો સડી ગયો છે। ગોડાઉનમાં 500 ટન ઘઉં, 200 ટન ચોખા છે, તેમજ નિયમિત દવાનો છંટકાવ થતો ન હોવાથી જીવાતોનો અને ધનેરાનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે અને લોકોને આ જીવતો પરેશાન કરી રહ્યા છે। જ્યારે આ મામલે પુરવઠા વિભાગના ગોડાઉનના મેનેજરને જણાવ્યા અનુસાર આ ગોડાઉનમાં રાખેલા અનાજના જથ્થાની યોગ્ય જાળવણી કરવામાં આવી રહી છે અને નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, પરંતુ દવાનો છંટકાવ સમયાંતરે નિયમ મુજબ કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિક લોકોને સમસ્યા ના થાય તે માટે પૂરતા પગલાં ભરવામાં આવી જ રહ્યા છે। આમ છતાં સ્થાનિક લોકોને કોઈ પ્રશ્ન હોય તો તે મામલે યોગ્ય દિશામાં પગલાં ભરવાની ખાતરી આપી છે। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી।